આવતા 14 દિવસ આ 3 રાશિના લોકો માટે ખતરનાક રહેવાના છે, કેમ કે 28 એપ્રિલે સૂર્ય ગૌચર આ 3 રાશિના લોકો માટે ઉતાર ચઢાવ, માનસિક તણાવ અને નાણાકીય સમસ્યા લાવી શકે છે। અને આગળ વધતા પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। 28 એપ્રિલ 2026ના રોજ સૂર્ય ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 11 મે 2026 સુધી ત્યાં જ રહેશે। ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે અને સૂર્ય તથા શુક્ર વચ્ચે પ્રતિકૂળ સંબંધો માનવામાં આવે છે। આ કારણે કેટલીક રાશિઓ માટે આ 14 દિવસોમાં ઉતાર ચઢાવ, માનસિક તણાવ અને નાણાકીય સમસ્યા આવી શકે છે। અને આ 3 રાશિ વિશે જાણતા પહેલા સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ એ તમને જણાવી દઉં। દરરોજ અથવા તો ખાસ કરીને રવિવારે સવારે સૂર્યદેવને પ્રાર્થના કરો, આદિત્ય હૃદય સ્ત્રોત અથવા તો ગાયત્રી મંત્રનો નિયમિત પાઠ કરો, રવિવારે ગરીબોને દાન કરો, તાંબાના વાસણમાં પાણી રાખીને પીવો, તાંબાની વસ્તુનો ઉપયોગ વધારે કરો, તેનાથી સૂર્યની ઉર્જા વધુ મજબૂત બનશે અને તે તમને મદદરૂપ પણ થશે। આ સમયગાળામાં ધીરજ અને સકારાત્મક વલણ જાળવી રાખો। જો તમારી કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તે આની અસર ઓછી થશે। સાવધાની સાથે આ 14 દિવસ પસાર કરો અને સૂર્યદેવના આશીર્વાદ મેળવો। પહેલી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે। ઓફિસમાં સાથીદારો સાથે સંકલન બગડવાની શક્યતાઓ છે, જેના કારણે કામમાં વિલંબ પણ થઈ શકે છે। નાણાકીય બાબતોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ। નવું રોકાણ અથવા તો મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ। ઘર અને પરિવારમાં નાની મોટી સમસ્યાઓ માનસિક તકલીફો વધારી શકે છે। બીજી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આ સમય માનસિક રીતે મૂંઝવણભર્યો રહી શકે છે। કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે બિનજરૂરી ચિંતાઓમાં ફસાવાની સંભાવના છે। નોકરીમાં અચાનક ટ્રાન્સફરની શક્યતાઓ છે, જે તણાવ વધારી શકે છે। ખર્ચ વધવાની આશંકા છે, તેથી બજેટનું ધ્યાન રાખો। સ્વાસ્થ્યની અવગણના ન કરો, નહીતર તકલીફ વધી શકે છે। ત્રીજી રાશિ છે મકર રાશિ। મકર રાશિના લોકો માટે આ ફેરફાર નાણાકીય દબાણ વધારી શકે છે। અચાનક ખર્ચ વધતા બજેટ પણ ખોરવાઈ શકે છે। પરિવારના સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ પણ વધી શકે છે। નોકરી શોધનાર વ્યક્તિને ઘર્ષણનો સામનો કરવો પડી શકે છે, જ્યારે કાર્યરત વ્યક્તિને કાર્યસ્થળનું વાતાવરણ ઓછું અનુકૂળ લાગશે અને કામમાં રસ ઘટી શકે છે। અને આવા જ રાશિફળ વિશે વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લો। તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવો। જય માતાજી।